नमस्कार विद्यार्थी मित्रों। तो આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ સમાજશાસ્ત્ર ધોરણ 11માં। તો પહેલું જ આવશે સમાજશાસ્ત્રમાં તો કે સમાજશાસ્ત્રનો પરિચય। તો સમાજશાસ્ત્રના પરિચયમાં પહેલું જોઈએ તો કે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન છે એ ભણતા સામાજિક વિજ્ઞાનમાં છે અલગ અલગ વિષયને 5 કે 6 એકમમાં વહેંચી દેવામાં આવે અને પછી તમારે 4-5 વિષયોને ભેગું કરીને એક પુસ્તક બનતું સામાજિક વિજ્ઞાન। પણ હવે આપણે 11માં છે એ સમાજશાસ્ત્ર એક વિષય તરીકે છે એનો અભ્યાસ કરવાનો છે। અહીંયા છે તો કે ધોરણ 10 સુધીના વિષયમાં આપણે આસપાસના પર્યાવરણને લઈ ભારતની સંસ્કૃતિનો ભવ્ય વારસો, કૃષિ વ્યવસ્થા, આર્થિક વિકાસ અને તેની સમસ્યા, ભૌગોલિક વિશેષતા, ન્યાયતંત્ર જેવા અનેક મુદ્દાને છે આપણે સમજી ગયા છે। સામાજિક વિજ્ઞાનમાં અનેક વિજ્ઞાનોનો સમાવેશ થાય છે, તેમાંનું એક વિજ્ઞાન સમાજશાસ્ત્ર છે। વિદ્યાર્થી મિત્રો, અહીં એક બાબત એ સ્પષ્ટ કરવી જરૂરી છે, જ્યારે આપણે વિજ્ઞાન શબ્દ છે એ બોલીએ છીએ ત્યારે બે પ્રકારના વિજ્ઞાનનો સમાવેશ થાય છે। પહેલું વિજ્ઞાન ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન અને બીજું છે સામાજિક વિજ્ઞાન। બે વિજ્ઞાન, ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન, બીજું તો કે સામાજિક વિજ્ઞાન। હવે એમાં ભૌતિક વિજ્ઞાનમાં શેનો સમાવેશ થાય તો કે ભૌતિક વિજ્ઞાન તરીકે પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, અવકાશ વિજ્ઞાન આ બધાનો સમાવેશ થાય। જ્યારે સામાજિક વિજ્ઞાનમાં તો કે સમાજશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, માનસશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, આ બધાનો સમાવેશ થાય છે। અહીં સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો અર્થ, તેનું વિષય વસ્તુ આપણે સમજવાનું છે, પછી તેનો ઉદ્ભવ અને આજે એને જેટલી વિકાસ કરેલી છે એ અને સમાજશાસ્ત્રની અન્ય શાખા સાથે એનો કેવો સંબંધ છે એ વિશે આપણે આ પાઠમાં ચર્ચા કરવાની છે। તો પહેલા જ આપણે સમાજશાસ્ત્રને છે અંગ્રેજીમાં શું કહેવાય છે? સોશિયોલોજી। શું કહેવાય? સોશિયોલોજી। સ્પેલિંગ છે SOCIOLOGY, સોશિયોલોજી। એ બે શબ્દમાંથી બનેલું છે, એક છે લેટિન શબ્દ અને એક ગ્રીક શબ્દ। આ છે લેટિન શબ્દ સોશિયસ અને આ છે ગ્રીક શબ્દ લોજિસ, LOGOS। એમાંથી આ અંગ્રેજી શબ્દ બન્યો SOCIO, સોશિયો અને LOGY, લોજી, અંગ્રેજી શબ્દ છે, જેનું ગુજરાતી અર્થ થાય સમાજ સાથે સંકળાયેલો, એટલે સોશિયો એને શું કહેવાય? સમાજ સાથે સંકળાયેલું। અને LOGY એટલે કે નું અભ્યાસ, નું જ્ઞાન, નું વિજ્ઞાન, એટલે કે સામાન્ય રીતે સમાજશાસ્ત્ર એટલે ઓકે સમાજ સાથે સંકળાયેલું નો અભ્યાસ, આ એનો શાબ્દિક અર્થ છે। સમાજશાસ્ત્ર સાથે જે કંઈ પણ સંકળાયેલું છે એનો અભ્યાસ એટલે કે સમાજશાસ્ત્ર, બરોબર। હવે આગળ જોઈએ, આમ એની ઉત્પત્તિની દ્રષ્ટિએ એમ કહી શકાય કે સમાજશાસ્ત્ર એટલે કે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન, બરાબર। સમાજ સાથે જે સંકળાયેલું છે એનું વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવો એટલે કે સમાજશાસ્ત્ર। સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ છે એ માનવનું સમાજ જીવન છે, બરાબર। સામાજિક વિજ્ઞાનનો જે વિષય છે એના તરીકે જોઈએ તો કે સમાજશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે તો કે માનવના સમાજનું જીવન જે છે એ સમાજશાસ્ત્રનો મુખ્ય વિષય છે। તે માનવીના સામાજિક સંબંધોના તાણાવાણાને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને તે જ છે માનવીના જે સામાજિક સંબંધો છે, જે તાણાવાળા છે એને સમજવાનું અને એને સમજાવવાનું કાર્ય કરે છે। અને એટલે જ મેકાઈવર અને પેજ નામના બે મનોવૈજ્ઞાનિક સમાજશાસ્ત્રીઓ છે એણે સમાજની વ્યાખ્યા શું આપી છે તો કે સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ એ સામાજિક સંબંધો અથવા સામાજિક સંબંધોનું ગુફન છે। એને શું કીધું સમાજશાસ્ત્રને કે સમાજશાસ્ત્ર એ સામાજિક સંબંધો છે
અને સામાજિક સંબંધોનું ગુફન છે. ગુફન એટલે કે એકાબીજા સાથે કરેલા જે ક્રિયા પ્રક્રિયા છે એને ગુફન કહેવાય. તો સમાજશાસ્ત્ર છે સામાજિક સંબંધો અને સામાજિક સંબંધોનું ગુફન છે. એ મેકાઈવર અને પેજે કીધું છે. હવે એની એક બીજી વ્યાખ્યા આપેલી છે કિલબોલ યંગ. એ શું કહે છે કે સમાજશાસ્ત્ર છે એ સમૂહમાં માનવી કેવું વર્તન કરે છે એનો અભ્યાસ કોઈ કરતું હોય તો એને કહેવાય સમાજશાસ્ત્ર. આવું કોણે કીધું છે? કિલબોલ યંગ. કે સમૂહમાં માનવ કેવું વર્તન કરે છે એનું કોઈ અભ્યાસ કરતું હોય તો એને કહેવાય છે સમાજશાસ્ત્ર. એવી જ રીતે બીજી વ્યાખ્યા આપેલી છે યંગ અને મેગે. એ શું કહે છે તો કે માનવ જીવનના જે સામાજિક પાસાઓને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે એને કહેવાય છે સમાજશાસ્ત્ર. શું તો કે માનવ જીવનના જે સામાજિક પાસા છે, જ્ઞાતિ છે, ધર્મ છે, પછી પ્રાદેશિકતા છે, આ બધાને વૈજ્ઞાનિક રીતે વૈજ્ઞાનિક પાસાઓના સંદર્ભમાં જે સમજાવે અથવા તો અભ્યાસ કરે એને પણ સમાજશાસ્ત્ર કહેવાય છે. ત્રીજી વ્યાખ્યા છે એમ.એન. જોન્સન. એ શું કહે છે તો કે સામાજિક જૂથો એના આંતરિક સ્વરૂપ અથવા તો સંસ્થાના જે વિવિધ પ્રકારો છે એને ટકાવી રાખતી અને પરિવર્તન પામતી જે પણ પ્રક્રિયા છે એને સમાજશાસ્ત્ર છે એ કહી શકાય છે. એ પછી વ્યાખ્યા આપેલી છે વિદ્યુત જોશી. એ શું કહે છે કે સમાજશાસ્ત્રનો અર્થ સમજાવતા એ લખે છે કે સમાજશાસ્ત્ર માનવીય સામાજિક વ્યવહારોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. વ્યક્તિગત અને સામૂહિક આંતરિક ક્રિયાઓની પ્રક્રિયા, સામાજિક સમૂહ કે સંગઠનના સ્વરૂપ, પ્રકારો, પારસ્પરિક સંબંધો, વ્યક્તિગત વ્યવહારો અને સામૂહિક વ્યવહારોના અવસરોનો તે અભ્યાસ કરે છે. બરાબર. તો આ થઈ સમાજશાસ્ત્રીઓની વ્યાખ્યા. હવે છે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થઈ ગયા પછી તો કે એમાં કયા સમાજશાસ્ત્રીઓ એમાં પ્રદાન આપેલું છે એ જોઈએ. તો અહીંયા આપેલું છે તો કે એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રને હજી એવું માનવામાં આવે છે કે હજી ખાલી પોણા 200 વર્ષ થયા છે. તો આપણે એ પ્રશ્ન થાય કે શું હજી સમાજશાસ્ત્રને પોણા 200 વર્ષ થયા છે? એની પહેલાં કોઈ એના ઉપર કોઈ અભ્યાસ જ નહીં કર્યો હોય તો સમાજના લોકો જીવન ઉપર આજ સુધી કોઈ પોણા 200 વર્ષ પહેલાં કોઈ અભ્યાસની શરૂઆત જ નહીં કરી હોય તો આ પ્રશ્નનો જવાબ આપણને મળે છે ક્યાંથી? તો કે પ્લેટો, જેણે ઈસવીસન પૂર્વે 427 થી લઈ અને 347 સુધીમાં એણે સમાજના ઘણા એવા સંશોધનો કર્યા. અને પછી હતા એરિસ્ટોટલ. એણે 384 થી લઈ ઈસવીસન પૂર્વે 384 થી લઈ ઈસવીસન પૂર્વે 322 સુધીના એના લખાણો મળેલા છે. અને આ લખાણોમાં છે એને સમાજ જીવન ઉપર ઘણા બધા લેખો લખેલા છે, જેથી કહી શકાય કે ત્યારથી છે એણે શરૂઆત કરેલી હતી, પણ એક વૈજ્ઞાનિક તરીકે નથી થઈ. આ સમાજ જીવન ઉપર એને અભ્યાસ કરેલા હતા. એ પછી આગળ જોઈએ તો કે 14મી સદીમાં ઇબ્ન ખાલ્દુન કરીને એક વ્યક્તિ હતા જેણે આરબ જગતની અંદર જે રખડતું ટોળીઓ હતી. રખડતું ટોળીઓ એટલે શું? તો કે જેને જ્યારે કામ મળે એ જગ્યાએ કામ કરે અને રોકાય, પછી એને કામ મળવાનું બંધ થઈ જાય એટલે કે એ ટોળી બીજી જગ્યાએ જાય, બીજી જગ્યાએ કામ પોતે કામ કરે, ત્યાં કામ પૂરું થાય એટલે ત્રીજી જગ્યાએ જાય. આવી રીતે આ જે રખડતું ટોળીઓ છે એનો અને એક સ્થાયી ટોળીઓ એટલે કે ત્યાંને ત્યાં જ રહેવાનું, એ પોતાની જગ્યા બદલાવે નહીં. આ બે ટોળીઓનો એણે અભ્યાસ કરેલો હતો. કોણ હતું? ઇબ્ન ખાલ્દુન. ક્યારે? તો કે ઈસવીસન 1332 થી લઈ અને 1416 દરમિયાન. એ પછી તો માનવ ઇતિહાસમાં ઉત્ક્રાંતિ થઈ અને ઘણા લોકોએ છે આવી રીતે અભ્યાસ કર્યા. જેમાં નામ આવે છે તો કે થોમસ હોબ્સ, જેણે 1588 થી લઈ અને 1679. એ પછી આવે છે જ્હોન લોક, 1632 થી લઈ 704 સુધી. પછી છે વિકો, 1668 થી લઈ 1774 સુધી. પછી છે મોન્ટેસ્ક્યુ, 1689 થી લઈ અને 1715 સુધી. અને પછી છે રૂસો, 712 થી લઈ અને 778 સુધી. સેન્ટ સિમોન છેલ્લે આવે છે 1760 થી લઈ 1825 સુધી છે એણે પોતાના અભ્યાસ કર્યા, પણ વૈજ્ઞાનિક રીતે નહીં, એક સામાજિક જીવન ઉપર પોતાના અભ્યાસો કરેલા હતા.
હવે પછી આવે છે કે તો પછી સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યારે થયો કે એક વૈજ્ઞાનિક તરીકે જોવાની શરૂઆત કોણે કરી તો કે પ્લેટોથી લઈ સેઠ સિમોન સુધી ઘણા વિચારકોએ છે સમાજ અંગેનું ચિંતન કર્યું હતું પણ એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ છે એ 19મી સદીમાં યુરોપમાં થયો હોવાનું માનવામાં આવે છે આમ 18મી અને 19મી સદી છે એ પશ્ચિમ યુરોપમાં આવેલા જે ઝડપી પરિવર્તનો થયા જેમાં હતું નવજાગૃતિ ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ ફ્રાન્સમાં થયેલી રાજ્ય ક્રાંતિ અને જેના પરિણામે છે સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપાયા એમ કહી શકાય છે ઔદ્યોગિક ક્રાંતિના કારણે તો કે નવા ઉદ્યોગોની સ્થાપના થઈ શ્રમજીવી વર્ગ છે એની શોષણની સમસ્યા ઊભી થઈ અને ફ્રાન્સના જે લુઈ રાજા હતા જે ખૂબ જ અન્યાયી હતા એના શાસનના સમયે તો કે સામાજિક અવ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ ત્યારે ત્યારે એક નવી વૈજ્ઞાનિક શોધખોળના પરિણામે જુદા રાષ્ટ્રોએ એકબીજાના સંપર્કમાં આવવા ગયા અને આવી પરિસ્થિતિમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સૌપ્રથમ સમજવાનો અભ્યાસ છે એ ફ્રાન્સના વિદ્વાન જેનું નામ હતું ઓગસ્ટ કોન્ત એને શરૂઆત કરી કે જેણે સમાજશાસ્ત્રને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમજવાનો પ્રયાસ કર્યો એ હતા ફ્રાન્સના વિદ્વાન એનું નામ હતું ઓગસ્ટ કોન્ત છે એને સૌપ્રથમ શરૂઆત કરી ઓગસ્ટ કોન્તે વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી અને તેણે 1830 થી લઈ 1842માં 6 વર્ષની દરમિયાન એણે પોલિટિવ ફિલોસોફી નામની એક ગ્રંથ શ્રેણી છે એની રચના કરી 6 વર્ષની અંદર અને એમાં છે એણે કરેલા જેટલા પણ સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ કર્યા છે એને વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા અને આ સિદ્ધાંત અનુસાર તેને છે એ સૌપ્રથમ સમાજશાસ્ત્રને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ શરૂઆત કરી અને એને નામ આપ્યું ભૌતિકશાસ્ત્ર બરાબર સામાજિક ભૌતિકશાસ્ત્ર પરંતુ જેમ સમય પસાર થતો ગયો તેને એમ લાગ્યું કે સામાજિક ભૌતિકશાસ્ત્ર છે એ નામ બરાબર નથી એટલે એને નામ બદલાવી અને નામ રાખ્યું સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી નામ આપ્યું એટલા માટે છે એ ઓગસ્ટ કોન્તને છે એ સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે આમ ઓગસ્ટ કોન્તથી શરૂઆત થયેલું સમાજશાસ્ત્ર અંગેનું તો કે એના પછી ઇમાનુએલ ડુર્કheim ઇંગ્લેન્ડના જ્હોન હોબ્સ પછી હર્બર્ટ સ્પેન્સર જર્મનીમાં કાર્લ માર્ક્સ અને મેક્સ વેબર અને આગળ વધવા લાગ્યું અને આરંભ સમયમાં આ સૌ સમાજશાસ્ત્રીઓ છે આપેલા જેટલા પણ પ્રદાનો છે એના કારણે સમાજશાસ્ત્રી તરીકે એ લોકો જાણીતા થયા તો ઓગસ્ટ કોન્ત ઇમાનુએલ ડુર્કheim મેક્સ વેબર કાર્લ માર્ક્સ આ બધાએ ઓગસ્ટ કોન્તે રોપેલા જે બી હતા એને છે વિકાસ કર્યો અને બીને અંકુરિત કરીને આજે મોટા વટવૃક્ષ તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો પણ સૌ પ્રથમ શરૂઆત કરેલી હતી ઓગસ્ટ કોન્તે એટલે ઓગસ્ટ કોન્ત છે સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે કોણ ઓગસ્ટ કોન્ત ઓગસ્ટ કોન્ત છે એ સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે અને સમાજશાસ્ત્રીઓના નામ લખવાના હોય તો છે ઓગસ્ટ કોન્ત ઇમાનુએલ ડુર્કheim મેક્સ વેબર હર્બર્ટ સ્પેન્સર કાર્લ માર્ક્સ આ બધા છે એ સમાજશાસ્ત્રીઓ છે નામ યાદ રાખજો પરીક્ષામાં 4-5 સમાજશાસ્ત્રીઓના નામ પૂછાય તો એમાં આવે ઓગસ્ટ કોન્ત ઇમાનુએલ ડુર્કheim મેક્સ વેબર હર્બર્ટ સ્પેન્સર કાર્લ માર્ક્સ આ બધા છે એ સમાજશાસ્ત્રીઓ હતા જેણે સમાજને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કર્યો અને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી અને પોતપોતાના સિદ્ધાંતો રજૂ કર્યા છે તો આગળ જોઈએ હવે છે તો કે ઓગસ્ટ કોન્ત છે એનો સમયગાળો હતો
1798 થી લઈ 1857 1798 થી 1857 સુધી એને સમાજમાં કેવા કેવા નિયમો આપ્યા તો કે ઓગસ્ટ કોન્તે છે એ પોલિટિકલ ફિલોસોફી અને પોલિટી નામની બે ગ્રંથ શ્રેણી છે એનો અભ્યાસ એને સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગે વૈજ્ઞાનિક રજૂઆત કરી. એને શું કીધું કે સમાજ વ્યવસ્થા જો ટકી રહે તો જ સમાજમાં પરિવર્તન આવે. એટલે એને કીધું સામાજિક વ્યવસ્થા અને પ્રગતિનો અભ્યાસ અંગેના નિયમોની રજૂઆત ઓગસ્ટ કોન્તે કરી. સમાજે ઘડેલા જે પણ નિયમો છે તેના દ્વારા સમાજના જે વિવિધ ઘટકો છે એની વચ્ચે એકતા ઊભી થાય છે અને એ જ ખરા અર્થમાં સામાજિક વ્યવસ્થા છે કે સમાજમાં જે ઘડેલા નિયમો છે એનું પાલન જો બધાય કરે તો એને કહેવાય સામાજિક એકતા. અને આ સામાજિક એકતા છે એને જ સામાજિક વ્યવસ્થા કહેવાય છે. સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવા માટેના જે નિયમોનો અભાવ હોય તો સામાજિક અસ્થિરતા સર્જાય છે. જો સમાજમાં બનાવેલા નિયમોનું કોઈ ઉલ્લંઘન કરે તો એને કહેવાય સામાજિક અવ્યવસ્થા. અને જો આ અવ્યવસ્થા થાય તો પ્રગતિ ક્યારેય થતી નથી. સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવા તથા સામાજિક મૂલ્યનું પતનની પરિસ્થિતિનું નિર્માણ પામે. આમ કોણ સમજાવે છે કે સામાજિક વ્યવસ્થાના ભોગે સામાજિક પ્રગતિ વિકાસ થઈ શકે. જો સામાજિક વ્યવસ્થા હશે તો જ સમાજમાં પ્રગતિ થશે. આવું કીધેલું છે ઓગસ્ટ કોન્તે. સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ બંને એકાબીજાની પૂરક છે અથવા તો એકાબીજાને હળી મળીને રહે છે. વળી કોન્ત આગળ કહે છે કે ધાર્મિક સ્તર, પછી ભૌતિક સ્તર અને પ્રસ્તર સ્તર એમ 3 પ્રકારના સ્તરોની તબક્કાવાર સામાજિક વ્યવસ્થાને પ્રગતિ દ્વારા વર્ણવી છે. આમ એ સમજૂતી આપતા સમાજશાસ્ત્રને સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિનો સિદ્ધાંતનો નિયમ છે એનો અભ્યાસ કરનાર વિજ્ઞાન તરીકે છે ઓગસ્ટ કોન્તને ઓળખવામાં આવે છે. આમ સાથે સાથે તેણે નિરીક્ષણ, તુલના, પ્રાયોગિક અને ઔદ્યોગિક પદ્ધતિનો વિનિયોગ દ્વારા સમાજને વૈજ્ઞાનિક અભ્યાસો કરવાની હિમાયત પણ ઓગસ્ટ કોન્તે કરેલી છે. આમ સમાજને બનતી ઘટનાઓના કાર્યકારણ સંબંધને ચકાસવા પર ભાર મૂક્યો છે. આ રીતે ઓગસ્ટ કોન્તે સમાજશાસ્ત્રના વૈજ્ઞાનિક અધ્યયનનો આરંભ થયો છે. આ રીતે છે ઓગસ્ટ કોન્તે છે સૌપ્રથમ સમાજશાસ્ત્રને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાની શરૂઆત કરી. તો સમજાઈ ગયું? આ સુધી રાખો. હવે પછી આ જે 4 છે એને આપણે આગલા વિડિયોમાં જોશું. અહીંયા સુધી રાખો. ઘર લેસનમાં છે સમાજશાસ્ત્રીઓની વ્યાખ્યા કરવાની છે એ તમને હું ઘર લેસનમાં આપું છું. તો આપણે અહીંયા સુધી રાખીએ.